ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदयी महावीर के संदेश में, महावीर के संदेश में। 421મો બોલ અને 422મો બોલ અને એના પછી 423. આજે આપણે મૂળ ચર્ચા જે છે 423 નંબરના બોલ ઉપર છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વવાળો વિષય. પણ એ છેલ્લી 20-25 મિનિટમાં આપણે લેશું અને આવતીકાલનો સવારનો આખો સ્વાધ્યાય એના ઉપર જ લેશું આપણે. અને સંભવતઃ રાત્રિનો સ્વાધ્યાય એક પાઠ તો લેશું જ આપણે, જે આધ્યાત્મિક પાઠ આપણે લઈએ છીએ. 20-25 મિનિટ લેશું, પણ અડધી કલાક સર્વગુણાંશ તે સમ્યક્ત્વની જ ચર્ચા લેશું. અત્યારે એક અડધી કલાક, આવતીકાલ રાત્રે અડધી કલાક અને સવારે કલાક સવા કલાક, એટલે 1.5-2 કલાકમાં એ આખો વિષય બહુ અદ્ભુત રીતે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવેલો છે અને બહુ પ્રયોજનભૂત છે. એટલે એની કિંમત અને એનો મહિમા સમજીને આપણે સ્વાધ્યાય કરવાના સંસ્કારો આપણામાં આપણે પાડીએ. ભૂલ થવી સ્વાભાવિક છે. आस्था सुनना, भूल होना स्वाभाविक है, लेकिन भूल को सुधारना ये संस्कार है, और भूल नहीं करना ये संस्कृति है. यदि हम संस्कृति को नहीं गिनते हैं, संस्कार को नहीं मानते हैं, तो फिर भूलों का होना वो तो सनातन चल ही रहा है. એટલે બહુ માઇન્ડ સેટ કરીને આ વિષય લેવાનું વિચાર્યું છે આજે, કાલ સવારે અને કાલ રાત્રે. એટલે તમે કલ્પના કરી શકો કે આ વિષય કેટલો ઊંડો અને કેટલો માર્મિક છે. અત્યારની તમે અડધી કલાકની ચર્ચા સાંભળશો એટલે તમને જ એકાંતમાં જાતને પૂછજો, વિષયનું ઇમ્પોર્ટન્સ ખ્યાલમાં આવશે. મેં અતિશયોક્તિ નથી કરતો. 423માં બોલ ઉપરનો જે પ્રવચન છે આજનો 40-45 મિનિટનો, હમણાં ચોથી વખત મેં સાંભળ્યો. અહીંનો લાઈવ સ્વાધ્યાય તો આપણે માણ્યું જ છે સવારે, એના પછી આખા દિવસમાં. પછી હોમવર્ક 4 વખત, ક્લાસ વર્ક 1 વખત. હજી મૂકવાનો નથી મારે, હજી 1 વાર 2 વાર 3 વાર આજનો અને આવતીકાલનો પણ હર હાલમાં સાંભળીને જ પછી સ્વામીજીનો પ્રવચન 8:30-9 માણવાનું છે. તમે થોડુંક ઝલક મળશે, તમને ટ્રેલર મળશે. ખૂબ ગળાડૂબ થવા જેવું છે આમાં. વ્યર્થની વિકથા અને વ્યર્થના સંકલ્પ વિકલ્પોથી જો બચવું હોય તો આમાં ઉપયોગ પરોવા જેવું છે. ઠીક, આગળ વધીએ આપણે. બહુ ટૂંકમાં આપણે ચર્ચા કરીએ 421 અને 22 આ બંને બોલોની. 10 મિનિટ આપણે ચર્ચા લઈશું. મૂળ બોલ જુઓ.
પ્રશ્ન છે 421મો. મળ્યું બધાને? 348 348. મુમુક્ષુએ શાસ્ત્રનો અભ્યાસ વિશેષ રાખવો કે ચિંતનમાં સમય વિશેષ ગાળવો? કોઈ વિદ્વાનને તમે પૂછો તો ખબર જવાબ શું આપશે? શાસ્ત્ર ઓછો વાંચવો જોઈએ, ચિંતન જાજો કરવો જોઈએ. એવો ઉડતો જવાબ આવશે. કેમ કે એના મગજમાં એવું હોય કે ચિંતન બહુ મોટું કામ છે. શાસ્ત્ર અભ્યાસ તો એટલે એમાં ને એમાં હે અને ઉપાદેય. એક નોનસેન્સ એક્ઝામ્પલ આપું છું ભાવેશભાઈ. મેં મારા લાઈફમાં 18 વર્ષ પછી તો મત આપી શકીએ ને આપણે. 18 વર્ષ પછી તો આજે 55 ને ક્રોસ કરી ગયા. લાઈફમાં મેં હજી સુધી એકે વખત મત જ નથી આપ્યો. કેમ કે મારો પ્રશ્ન છે કે તમારા જેવા સજ્જન પૂછે કે સાહેબ બીજેપીને આપવાનો કે કોંગ્રેસને, બેઉમાંથી કોઈ લાયક હોય તો બતાવો. હું તમને પુણ્ય ને પાપ અધિકારની ભાષામાં પૂછું છું. પુણ્ય ભલો કે પાપ ભલો? બેડીની ભાષામાં, સોનાની બેડી હારી કે લોઢાની બેડી હારી? જેલમાં જવું હોય તો પૂછો. બંધન જોતું નથી. અચ્છા, એક બીજી વાત પૂછો. શત્રુ સારા કે મિત્રો સારા જયેશભાઈ? આત્મહિતને સામે મૂકીને કહો. સમજાય છે? શત્રુ સામે આવે એટલે દ્વેષમાં ભડભડ બળવાનું થાય, દાવાગ્નિ. અને મિત્ર આવે તો રાગમાં ભડભડ બળવાનું થાય, એ વડવાગ્નિ. અમારે વડવાગ્નિએ જોતી નથી અને દાવાગ્નિએ જોતી નથી. નથી જોતા શત્રુ, નથી જોતા મિત્રો. અમારા ગુરુજી એક વાક્ય બોલતા બહુ સરસ. મિત્રતા સૌ સાથે પણ ઘનિષ્ઠતા કોઈ સાથે નહીં. અહીંયા તો જીનવાણી કહે છે કે ખબરદાર, મિત્રતા પણ કોઈ સાથે નહીં. ઘનિષ્ઠતાની વાત તો ક્યાં કરે છે? શત્રુતા તો હોય જ નહીં. કેમ કે શત્રુતા તો દ્વેષ વૃત્તિ છે, મિત્રતા એ નહીં. ખ્યાલમાં આવે છે? હા. હવે બોલો, શાસ્ત્ર અભ્યાસ વિશેષ કરવો જોઈએ કે ચિંતન વિશેષ કરવો જોઈએ? હવે એક ત્રીજી વાત ઉમેરીને કહું આ પ્રશ્નમાં જ. રામજીભાઈ સાંભળવું છે? હું 3 ઓપ્શન આપું છું, તમારો બધાનો તત્કાળ જવાબ આવશે. શાસ્ત્ર અભ્યાસ વિશેષ કરવો જોઈએ કે ચિંતન વિશેષ કરવો જોઈએ કે સ્વરૂપનું સંચેતન વિશેષ કરવો જોઈએ? ખ્યાલ આવ્યું? અરે સ્વરૂપ સંચેતન અને અનુભવની સામે તો બીજું બધું નકામું જ છે ને. મંજિલે પહોંચવું હોય તો માર્ગને છોડવું પડે, પણ માર્ગને છોડતા પહેલાં માર્ગે આવવું પડે. હા, આવ્યા પછી માર્ગે બની રહેવાથી મંજિલે પહોંચાતું નથી. માર્ગને તરછોડવું પડે જ. મહારાષ્ટ્રમાં એક સમૃદ્ધિ માર્ગ છે, બહુ જોરદાર હાઈવે. તો એ હાઈવે ઉપરથી અમે લોકો જતા હતા 120 અને 40ના સ્પીડથી. કોઈ સામેથી આવે જ નહીં. પણ જ્યારે રોડ પૂરો થયો અને પછી સર્વિસ રોડ માટે અમે ઉતર્યા તો જે ડ્રાઇવિંગ કરતો હતો છોકરો, એને મેં કીધું, યાર હવે એવું લાગે છે યાર 6 ખંડ આપણા છૂટી ગયા. એટલો બધો મોહ થાય આપણને ઘડીકમાં જ. આ પંખા પ્રત્યેની પ્રીતિ,
ખુરશીનો વ્યામોહનું તો કહેવું જ શું. ભલભલા એને માટે મરી પડે. ફરીથી પૂછું છું, શાસ્ત્રાભ્યાસ વિશેષ કે ચિંતન વિશેષ કે સંચેતન વિશેષ? સિદ્ધ ભગવાન શું કરે છે? સિદ્ધ ભગવાન શું કરે છે? શાસ્ત્રાભ્યાસ કરે છે કે ચિંતન કરે છે? કે બેઉમાંથી એકે નહીં. એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો, સિદ્ધો જે કરે છે, સિદ્ધોને, ઓલી પંક્તિ આવે ભજનમાં બહુ સરસ, ભાવેશભાઈ સહજ યાદ આવ્યું મને, जो सिद्धों को सुहाया है वही तुझको अपनाना है. પણ આપણને તો મારો દીકરો જે, મારા દીકરાને જે ગમે ને એ મને ગમે. હા, હિતાક્ષી ઘરે આવી હોય ને તો માવતરને ભાવથી શાક નથી બનાવવી. દીકુ બોલ, તારે કઈ શાક ખાવી છે? દીકરીને જે ગમે એ શાક, ભલે ને એ કંઈ કારેલા નહીં, હાલ હાલ કારેલાની બનાવી નાખીએ, તને જે ભાવે એ અમે ખાશું. ખ્યાલમાં આવે છે શું કહું છું? રાગ અનુરાગ. ભાવેશભાઈ, ઇંગ્લિશમાં એક શબ્દ છે ઇનફ, ENOUGH. શું નામ ભાઈ? યોગેશભાઈ. હા, ENOUGH, ઇનફ. ઇનફ ઇઝ ઇનફ. સ્લોગન છે, ઇનફ ઇઝ ઇનફ. પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે. મર્સિડીઝ નથી, કાંઈ જરૂર નથી. કાર નથી, કંઈ જરૂર નથી. બાઇક નથી, કંઈ જરૂર નથી. કેમ કે આપણા કરતાં પણ અભાવમાં સ્વભાવે જીવનારા ઘણા છે. તત્વ તો એમ કહે છે, કોઈના અભાવમાં ન જીવો, કોઈના પ્રભાવમાં ન જીવો. સ્વભાવ છે પોતાનો જ્ઞાયક ભાવ, એમાં જીવો. એનું નામ સંચેતન. એટલે પક્ષ શાસ્ત્રાભ્યાસનોય નહીં અને પક્ષ ચિંતનનો પણ નહીં. ઓકે, હવે જવાબ સાંભળો. સામાન્ય અપેક્ષાએ તો, શબ્દો ધ્યાનથી સાંભળજો, બહુ વિશ્લેષણ નથી કરતા આપણે. સામાન્ય અપેક્ષાએ તો શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય. શબ્દો ફરીથી ધ્યાન આપજો. શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય. એનો અર્થ શું થયું ભાવેશભાઈ? ચિંતન હશે તો જ શાસ્ત્રાભ્યાસ, બાકી જડની ક્રિયા. કર વિચાર તો પામ, એમ કહીએ ને, માત્ર સાંભળ્યા રાખીએ એનો કાંઈ અર્થ નથી, કાંઈ ઔચિત્ય નથી. શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય. અને બીજો ડાયલોગ, ચિંતન શાસ્ત્રાભ્યાસ પૂર્વક હોય. અરસ પરસ પ્રેમ સરસ છે આ. નાના બાળકોને પૂછવામાં આવે ને, બોલ મિત, હા બોલ તો દીકુ, તને મમ્મી વાલી કે પપ્પા વાલા? અને અનેકાંતના બંને પક્ષ સામે બેઠા હોય, ડોળા ફાડીને. ઘડીએ ઘડીએ દીકરો માવતર તરફ જુએ અને ઘડીએ ઘડીએ બાપ તરફ જુએ. એને એમ થાય કે જો એ મને મમ્મી ગમે તો ઓલો તો માથું ફોડી નાખશે બાપ તો. સમજાય છે? અને જો એ પાઠશાળામાં ભણેલો જે બાળક હશે તો એ તાત્વિક જવાબ એવો આપશે, મને સમ્યક અનેકાંત ગમે. શું ગમે? જ્યારે હું માના ખોળામાં બેસું છું, જ્યારે મને દૂધ પીવાનું હોય, જ્યારે મારે મમ્મમ ખાવાનું હોય, ભાણે બેવાનું હોય, તો મને સર્વથા કોણ ગમે? અને જ્યારે પોકેટ મનીની વાત આવે ત્યારે બાપ
તમારા સિવાય મારો કોઈ શરણ, ચત્તારી શરણમ એ તો મંદિરમાં, પણ જ્યારે પોકેટ મનીની વાત આવે તો બાપ જેવા તો કોઈ નહીં. એ ભણેલો હોય છે બહુમાં, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે. હા, સમજાય છે? કહેવાનો અર્થ શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત, અને ચિંતન પણ શાસ્ત્રાભ્યાસ પૂર્વક, આડેધડ નહીં, આડેધડ ચિંતન નહીં, આગમના ટ્રેક પરથી નીચે ઉતરીને નહીં. ટોડરમલજી સાહેબ માટે એમ કહેવામાં આવે કે પ્રતિભાવો લીક પરથી કોઈ દિવસ ઉતરતા નથી હોતા. લીક પર એટલે જે રાજમાર્ગ, ધોરીમાર્ગ, જેમ કે કોંગ્રેસ હોય કે બીજેપી હોય, કોઈ પણ રાષ્ટ્રના નેતા હોય, એ દેશ હિતની જ વાત કરશે. એ ભલે ને બેઠા હોય સત્તા પક્ષે કે વિરોધના, દેશ વિરુદ્ધ તો એકે નહીં બોલે, કેમ કે એ લીક છે. મીન્સ રાજમાર્ગ છે. રાજમાર્ગ કહીએ ને આપણે, રાજનીતિ કે રાજમાર્ગ કહીએ. દેશ હિત, બસ દેશ સર્વોપરી, દેશ હિત સર્વોપરી. તો ટોડરમલજી માટે એમ કહેવામાં આવે કે પ્રતિભાઓ ઘણી હોય છે જે લીક પર ચાલતી હોય છે, પણ ટોડરમલજી એક એવી પ્રતિભા હતી, એટલે પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ હતું, લીક પરથી ઉતર્યા. ટૂંકમાં જે ધોરી માર્ગ હતો એના ઉપરથી ઉતર્યા, પણ ભટક્યા ક્યાંય નહીં. શું કીધું? સમજાય છે? આ ડૉક્ટર ભારીલ સાહેબે ટોડરમલજી માટે આ ડાયલોગ લખેલું છે. હા, અને એટલી માર્મિક વાત છે. આમાં ખબર નહીં આમાં છે કે નહીં પ્રસ્તાવના, આમાં ન જ હોય. ગુજરાતી છે ને એટલે આમાં કેમ હોય? એ બહુ કામની પ્રસ્તાવના છે, અદ્ભુત. હું તો એને આમ સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવું માગું છું. બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. ટોડરમલજી સાહેબ એક એવી પ્રતિભા હતી કે લીક પરથી ઉતરી, દુનિયાની બીજી બધી પ્રતિભાઓ લીક પરથી ઉતરે તો ભટકવાના જ, પણ ટોડરમલજી એક એવા હતા કે જે ચાલતી પરંપરા હતી, ચાલતો માર્ગ હતો. ટૂંકમાં દેશી ભાષામાં કહું તો કેડી પર ચાલ્યાય ખરા, કેડી પરથી ઉતર્યા ખરા, અને નવી અધ્યાત્મની કેડી એમને કંડારી. નામજીભાઈ સમજાય છે? માટે સર્વોપરી છે. વિદ્વાનોના પણ વિદ્વાન, પંડિતોના પણ પંડિત. પંડિત પ્રવર એમ કહેવાય છે. પ્રવર એટલે સર્વોપરી, સર્વોચ્ચ શિખરે વિરાજમાન. કેટલા આદર સાથે ગુરુદેવશ્રી યાદ કરે છે. હજારો ગ્રંથોના હાર્દને પીને બેઠા છે. આજે જ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની જે વાત આવી, આજે હમણાં આવશે આગળ, તો આ બે વાત સમજાણી. શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય, ખ્યાલમાં આવ્યું? અને ચિંતન શાસ્ત્રાભ્યાસપૂર્વક. એ ટોડરમલજીની જે વાત કરી ને, એ માર્ગથી ભટક્યા નહીં. આગમની જે પદ્ધતિ છે, અધ્યાત્મની જે પદ્ધતિ છે, બરાબર ચિંતનમાં હોય એવો પછી શાસ્ત્રાભ્યાસ હોય. એમ ચિંતન શાસ્ત્રાભ્યાસપૂર્વક હોય. વિશેષ અપેક્ષાએ પોતાની પરિણતિ જેમાં ટકતી હોય અને પોતાને જેનાથી વિશેષ લાભ થતો જણાય તે કરવું. લોકમાં ધંધા વેપાર તો આને હિસાબે જ થાય ને, મને લાભ થાય. ખોટ ખાઈને કોઈ દિવસ ધંધો ન કરે. સમજાય છે? અને ચિત્તે ચોંટવું જોઈએ, મન રમવું જોઈએ એના ઉપર. જો શાસ્ત્રાભ્યાસ કરતા પોતાને નિર્ણય દ્રઢ થતો હોય, યાદ રાખજો, આ અહીંયા તો નિર્ણયના ઠેકાણા નથી. ભાવેશકુમાર, સાંભળ્યા રાખીએ છીએ,
દામજીભાઈ યાદ રાખજો શું કહું છું. આ સવારે આવ્યા સાંભળ્યું, સાંજે આવ્યા સાંભળ્યું, 30 વર્ષથી સાંભળીએ છીએ, 45 વર્ષથી સાંભળીએ છીએ. નિર્ણય આમાં તો કહે છે કે નિર્ણય દ્રઢ, નિર્ણયના જ ઠેકાણા નથી હજી. એટલે હું જે કહું છું ને, થોડુંક લખવાની ટેવ રાખો, થોડુંક વારંવાર એને વાગોળો, એ બહુ જરૂરી છે. તો નિર્ણય દ્રઢ થતો હોય તો શાસ્ત્રાભ્યાસ કરતાં, જો શાસ્ત્રાભ્યાસમાં 2 વિધિ સાંભળજો, શાસ્ત્રાભ્યાસના 2 એંગલ, વાંચન અને શ્રવણ. શું કીધું? વાંચન અને શ્રવણ. શાસ્ત્રાભ્યાસ માટે બીજું શું હોય છે બતાવો? કાં તો વાંચીએ આપણે, કાં તો એને સાંભળીએ. તો શ્રવણ કૌશલ્ય અને વાંચન કૌશલ્ય 2 જ હોય કે નહીં શાસ્ત્રાભ્યાસમાં? પણ એ વાંચન પાછળનું પ્રયોજન, શ્રવણ પાછળનું પ્રયોજન નિર્ણય હોય છે. નિર્ણય માટે વાંચવાનું હોય છે, નિર્ણય માટે સાંભળવાનું હોય છે. નિર્ણયના લક્ષ્ય વિનાનું વાંચન નથી, બકવાસ છે. અને નિર્ણયના પ્રયોજન વિનાનું શ્રવણ નથી, એ બહેરાશ છે. કંઈક સમજાણું શું કીધું? વાંચનના ગર્ભમાં, શ્રવણના ગર્ભમાં પ્રયોજન કયું હોવું જોઈએ? મારે તો નિર્ણય કરવો. જયેશભાઈ સમજાય છે આ પોઈન્ટ? થોડુંક નોટ કરવા જેવું છે પોઈન્ટ. 3 પોઈન્ટ છે આમાં. વાંચન અને શ્રવણ આ શાસ્ત્રાભ્યાસના 2 સ્વરૂપ. પ્રયોજન શું? નિર્ણય. ખરેખર તો પ્રયોજન નિર્ણય નથી, નિર્ણય પછીનો એક તબક્કો છે, અનુભૂતિ. નિર્ણયના ગર્ભમાં અનુભૂતિ. શું કીધું? અનુભૂતિના ગર્ભમાં આનંદ. આનંદ અનુભૂતિના ગર્ભમાં ઉછરે, અનુભૂતિ નિર્ણયના ગર્ભમાં ઉછરે, અને નિર્ણય શ્રવણ અને વાંચનની પ્રક્રિયાઓમાંથી મોડિફાઈ થાય તો સમજવાનું આપણું જીવન ધન્ય છે. ન આનંદનું પ્રયોજન, ન અનુભૂતિનું પ્રયોજન, ન નિર્ણયનું પ્રયોજન, બસ ચાલ્યા રાખે. શું ચાલ્યા રાખે? તમે બોલો અને અમે બહુ મોટી વાત કરું છું, ધ્યાન રાખજો. વક્તા તો આજે હું છું, કાલે કોક આવશે. ગઈકાલે કોક હતા, 10 વર્ષ પહેલાં કોક હતા, 10 વર્ષ પછી કોક આવશે. હા, ગર્દિશ में તારે રહેંગે સદા. ગાદી નહીં બદલાય, ગાદી તો એ નહીં જ રહેશે, શાસ્ત્રો પણ નહીં બદલાય. આ હજારો વર્ષો સુધી શાસ્ત્રો તો એમને જ રહેશે. વક્તા તો નિયમથી બદલવાના. વક્તા શું? આ 4થી પેઢી જોઉં છું સભામાં 30 વર્ષમાં, 3જી અને 4થી, 3rd જનરેશન છે. કાંઈ માલ નથી રાખ્યો. सज धज के जिस दिन मौत की शहजादी आएगी, ना सोना काम आएगा ना चांदी आएगी, न श्रोता કામ આएगा ન વક્તાપના કામ આएगा. કાંઈ કામે આવવાનું નથી. શ્રવણે કામ નહીં આવે, વાંચને કામ નહીં આવે, વાંચને કામ નહીં આવે, શ્રવણે કામ નહીં આવે, નિર્ણય કામ આવશે. કેમ કે નિર્ણય અનુભૂતિને જન્મ આપે. કેમ કે અનુભૂતિ સાથે નિર્ણયનો ગાઢ પ્રગાઢ રક્ષાબંધનનો સંબંધ છે. શું કીધું? એ નિર્ણય જન્મ આપે એટલે આપે જ. જેમ ભાઈ બહેન હોય ને,
ભાઈ બહેન હોય એટલે રક્ષાબંધન રાખી બાંધવા માટે ભાઈ જાય 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 એટલે જાય જ, કાંડે બાંધીને આવે જ. કાંડે રાખી બાંધીને આવે કે તમારી પાછળ અમે સુરક્ષા કવચ તરીકે ઊભા જ છીએ, એમ નિર્ણય એ અનુભૂતિને જન્મ આપે ને આપે જ. આ સમજાણું થોડુંક બધું શ્રવણ વાંચન. હા, વિશેષ અપેક્ષાએ પોતાની પરિણતિ જેમાં ટકતી હોય. આ હા હા હા, થોડુંક સાંભળો. પરિણતિ ટકવી જોઈએ. જયેશભાઈ, દુકાન થડે કેટલી વાર, કેટલા કલાક? સાહેબ ગણતરી નહીં. મંદિરે દરેકના સમય નિશ્ચિત છે. 7:30 એટલે 7:30 આવવાનું, 8 પહેલાં નીકળવાનું એટલે નીકળવાનું. કોકનો 10 મિનિટ, કોકનો કલાક. હા, હોશ તો ઘણી મંદિરે આવવાની, પણ ટકવામાં રસ નથી. સમજાય છે ભાવેશભાઈ? એ ટકવું એ ચારિત્ર્ય છે. ટકવું શું છે? એ ચારિત્ર્ય છે. ચારિત્રમ ખલુ ધમ્મો. ટકો તો ખરા. તો પોતાની પરિણતિ જેમાં ટકતી હોય અને પોતાને જેનાથી લાભ થતો જણાય, એમ નથી લખ્યો, વિશેષ લાભ થતો જણાય તે કરવું. જો શાસ્ત્રાભ્યાસ કરતા પોતાને નિર્ણય દ્રઢ થતો હોય, આહા, જો શાસ્ત્રાભ્યાસ કરતા પોતાને નિર્ણય દ્રઢ થતો હોય, વિશેષ લાભ થતો હોય, તો એવો શાસ્ત્રાભ્યાસ. એ કેવો? શબ્દ સાંભળ્યું છે કોઈ દિવસ? પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ. બોલો, કેવી ગજબની વાત છે. હા, શું ધનજીભાઈ? મારું હમણાં ધ્યાન ગયું ખાસ. એવો શાસ્ત્રાભ્યાસ, જેમ કે ધન કમાઓ, પણ અન્યાયવાળું ધન નહીં, ન્યાય નીતિનું ધન. એમ શાસ્ત્રાભ્યાસ ઘણું કરો. ઘણું એટલે કલાક, 2 કલાક, 4 કલાક, 6 કલાક, દિવસ, 2 દિવસ, 8, 15 દિવસ નહીં, 33 સાગરોપમ વર્ષો સુધી સર્વસિદ્ધિના દેવો ખૂબ કરો. ખૂબ શાસ્ત્રાભ્યાસ, ચિંતન મનન ખૂબ કરો, પણ પ્રયોજન એના ગર્ભમાં ઉચ્ચરવું જોઈએ. સમજાય છે? પ્રગતિ વિનાની ગતિ માત્ર ગતિ કહેવાય. પ્રગતિ સહિતની ગતિ જ ખરેખરની ગતિ કહેવાય. ગતિ તો છે, પણ પ્રગતિ વિનાની ગતિ ગતિ નથી. એ તો અવગતિ છે, અધોગતિ છે. તો પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો. અને જો ચિંતનથી નિર્ણયમાં દ્રઢતા થતી હોય, જો બીજો એંગલ, ચિંતનથી નિર્ણયમાં દ્રઢતા થતી હોય, વિશેષ લાભ થતો હોય, તો એવું પ્રયોજનભૂત ચિંતન વિશેષ કરવું. જો અને તો આ ન્યાય છે, આ બોલમાં આ લોજિક છે. જો આમ છે તો આમ છે, આમ કરાય. જો આમ નથી તો આમ ન કરાય. કાઢો એમાંથી, માખણ કાઢો, ન્યાય નીકળે છે એમાંથી, જૈન ન્યાય નીકળે છે આમાંથી. પોતાની પરિણતિને લાભ થાય તેમ કરવું,
પોતાની ચૈતન્ય પરિણતિ આત્માને ઓળખે. આ હા હા હા, કોને ઓળખે? આત્માને ઓળખે. મને એક પ્રશ્ન છે, પરિણતિને લાભ એટલે શું? બહુ સરસ. પરિણતિને લાભ એટલે આત્માને ઓળખવું. શું કીધું? હા, ઘર ધણીનો પ્રમોશન થાય તો ઘરે અર્ધાંગીની મીઠાઈ બનાવીને આડોશ પાડોશવાળાને વહેંચે. તારે શું ભાઈ હરક પદોડા થવાની જરૂર? બે પાત્ર છે ને, પતિ અને પત્ની. પ્રમોશન કોનો થયેલો છે? પતિનો. તો તું શું કામ હરક પદોડી થાય છે? કેમ કે મારો પતિ છે અને એને લાભ, એ મને લાભ. સમજાય નો? એમ આત્માને ઓળખ્યો, એ પરિણતિને લાભ થયો. એ પરિણતિનો એ ખરેખર એ લાભ છે. સમજાય છે? આધ્યાત્મિક ભાવ કેવા ગજબના છે. હા, પરિણતિને લાભ થાય તેમ કરવું. પોતાની ચૈતન્ય પરિણતિ, વાહ, પોતાની ચૈતન્ય પરિણતિ આત્માને ઓળખે, એ જ ધ્યેય હોવું જોઈએ. હવે જો પાછળના બધા ભૂતકાળ થઈ ગયા. પરિણતિને આત્માને ઓળખવાનો લાભ થયો. પકડજો, એક જ વખત બોલું છું. પરિણતિને લાભ કેવો થયો? આત્માની ઓળખાણ થઈ ને, એ લાભ થયો. એના પહેલાં એને અનુભૂતિ કરી હતી, એના પહેલાં એને નિર્ણય કર્યો હતો, એના પહેલાં એને વાંચન કર્યું હતું, શાસ્ત્રાભ્યાસ કર્યું હતું, ચિંતને કર્યું હતું, કે ચિંતન કરીને શાસ્ત્રાભ્યાસ કર્યું હતું. જે કાંઈ કર્યું હોય, અને એ કરવા માટે દુકાન ધંધો વ્યાપાર બધું મૂકીને મંદિરે આવ્યું હતું. બધી વાત સાચી. મંદિર આવું ત્યારે સફળ, ધંધો મૂકી દેવો પણ ત્યારે સફળ, જગતની વિકથાઓથી બચવું ત્યારે સફળ, જ્યારે તમે બેસીને શાસ્ત્રાભ્યાસ કરો. શાસ્ત્રાભ્યાસ ત્યારે સફળ. બોલો બીજો પોઈન્ટ. ચિંતન કરો તો. ચિંતન પણ ત્યારે સફળ જ્યારે નિર્ણય કરો તો. નિર્ણય ત્યારે સફળ જ્યારે અનુભૂતિ થાય તો. અને અનુભૂતિ થઈ, પણ એ અનુભૂતિ સફળ ત્યારે જ કહેવાય જ્યારે એણે આત્માને ઓળખ્યો. આવી મજા આમાં કરવા જેવી છે. હું કંઈ ગોઠવીને નથી આવ્યો. આ હું જ્યારે ઘરે સાંભળતો હોઉં ને, મારા મગજમાં આ આખો ક્રમ, આખો સિસ્ટમ રિસાયકલ થતું હોય છે. પ્રશ્ન શું હતો? બોલો, પ્રશ્ન કેટલો ઓર્ડિનરી છે અને રિપ્લાય કેટલો એક્સક્લુઝિવ છે. છે ને ગજબની વાત? હા, ઇન્દિરા ગાંધીને એકવાર એવું પૂછવામાં આવ્યું, આ સવાલનો જવાબ તમારે આપવો પડશે. તો એણે કીધું કે મારે નથી આપવું. વળી પાછું પૂછ્યું વકીલે, ના એને એવું નહીં હાલે, તમારે જવાબ તો આપવો જ પડશે. ઇન્દિરા ગાંધીએ કીધું આપ્યું ને. શું આપ્યું? નો રિપ્લાય ઇઝ એ બેસ્ટ રિપ્લાય. કે મારે જવાબ નથી આપવો, એ મારો જવાબ છે. એવું છે આ આત્માને ઓળખવું. નો દાય સેલ્ફ, સ્વની ઓળખાણ. બરાબર? તે ધ્યેયની સિદ્ધિ અર્થે, વાહ, અહીંયા આવ્યું જો, આત્મસિદ્ધિ. દરેક મુમુક્ષુએ આમ જ કરવું જોઈએ. આમ જ કરવું જોઈએ એટલે ઓલા બે, શાસ્ત્રાભ્યાસ અને ચિંતન, એનું કનેક્શન ત્યાં છે. એવું નહીં કે ભાઈ બધું બંધ કરો અને પછી થડે જઈને બેસો, એમ નહીં. યાદ રાખજો, આમાં હજી પ્રશસ્તની ભૂમિકાનો પ્રશ્ન છે. એમ નથી કહેતા કે આ બધું બંધ કરીને થડે જઈને પાપ કમાઓ. ઉપદેશ તો, ટોટરમલજી સાહેબે એક વાક્ય લખ્યું છે, ઉપદેશ તો હંમેશા ઊંચે ચડવા માટે જ હોય છે.
બધું નીચું નીચું જો પડી જતો હોય તો એમાં ઉપદેશદાતાનો કોઈ દોષ નથી. છે ને ગજબની વાત? ક્યાંય ચૂકવા માટે ચાન્સ નથી માર્ગમાં. તો દરેક મુમુક્ષુએ આમ જ કરવું જોઈએ એવો કોઈ નિયમ ન હોય. એના માટે એક શબ્દ વાપરું છું, જડ નિયમ ન હોય. ઘણા છે ને ઓલા બગસરાના જડ ભરત જેવા હોય. જડ ભરતવાળા કહે બગસરાવાળા, તમે દરિયામાં ફેંકો ને કોઈ દી એનો ગ્લેટ નહીં ઉતરે. હોનાનું જે પાણી ચડાવેલું છે એ નહીં ઉતરે. કેટલું કોન્ફિડન્ટ છે ક્ષાયિક સમ્યક દર્શન જેવો. એ એટલે ખારા જળમાં પણ તમે ફેંકો તો એ કોઈ દી નહીં ઉતરે. વાહ! મેં કીધું હાચા સોનાવાળા એટલી બધી ગેરંટી અને વોરંટી કોઈ દી ન આપે, પણ આવા જડ ભરતવાળા આપે. પણ એમ જ છે, તારો સ્વભાવે મોટો ને તારો વિભાવે મોટો. આવું છે. આ મોહનો મહિમા છે ભાવેશભાઈ. ટોડરમલજી સાહેબ એને મોહનો મહિમા કીધો. તારો વિભાવે મોટો અને સ્વભાવે મોટો એ દીપચંદજી કાસલીવાલ સાહેબે કીધું છે. એ છે તો કોઈ ફ્લેક્સિબલ રહો એમ. ઉપયોગ શાસ્ત્રાભ્યાસમાં લાગતો હોય તો શાસ્ત્રાભ્યાસ કરો, ચિંતનમાં લાગતો હોય તો ચિંતનમાં કરો. ઓલા સૌરભ બોથરા યોગાના જે ક્લાસીસ લે છે, વર્લ્ડ ક્લાસ, અત્યારે હજારો લાખો સાથે હોય છે એમાં. યોગા દિવસ પહેલાં વગેરે. આ વખતે તો કંઈક 5,45,580 એટલા હતા એટ એ ટાઈમ. એમાં સુનિલભાઈ શાસ્ત્રી પણ હતા. વાત સાંભળો, હું શું કહું છું. મને એક બહુ ગજબની વાત લાગી. એનું કન્સેપ્ટ મને બહુ ગમે. પહેલાં તો મને કંઈ સમજાતું નહીં. એ પોતે ઊભા યોગ શીખવાડે. એ પોતે ચેર લઈને ચેર ઉપર બેસીને ચેર સાથે યોગા કરીને શીખવાડે. અને એક છોકરો પાછળ એ જે રિયલમાં જે યોગા પ્રાણાયામ કરવાનું હોય ને, આપણે આસનો આ તે બધા એ પ્રોપર જે આપણે જોતા હોઈએ છીએ જનરલી, એવું શીખવાડે. મને 6 મહિના સુધી સમજાણું ને કે આમ કેમ છે, આ 2 જણા કેમ. પછી મને ભાવભાષણ થયું કે યાર આમાં પણ અનેકાંતની સંધિ છે. હા, જે ઊભા નોર્મલ પોઝિશનમાં કરી શકે એના માટે છે. અને જે જરાક હું કંઈક બીજું કહેવા માગું છું, જે જરાક ગ્રહિત મિથ્યાત્વમાં છે, જે અગ્રહિત મિથ્યાત્વથી ઘેરાયેલા છે, અનફિટ. હા, ઓલો તો વિશુદ્ધિવાળો છે, આ અશુદ્ધિવાળો છે. ઓલો તો વિશુદ્ધિવાળો છે, એ વાંદરાચાળા ગમે તેમ કરી શકે, પણ ઓલો ન કરી શકે. પણ એટલું પરફેક્ટ હોય ભાવેશભાઈ, એટલું પરફેક્ટ હોય, ગજબ. તો મને તો વિચાર આવે કે આ યોગા અને શરીર વિજ્ઞાનમાં એટલું બધું પરફેક્શન હોય તો આ તો માર્ગ છે. આ તો આત્મહિત અને આત્મકલ્યાણનો માર્ગ છે. આમાં તો રત્તી ભરે ભૂલ અને દોષ અને અવળ ચંડાઈ નહીં જ ચાલે. પરફેક્શન. ચલો, આ બોલ પૂરો થયો. આગળ વધીએ આપણે 422. આજનો જે પ્રવચન હતો એ 176 176 નંબરનો પ્રવચન. વિકલ્પ અમારો પીછો નથી છોડતા. પ્રશ્ન શું છે? જો માંડ 3 3 6 2 8 2 10 3 13 અક્ષરોનો પ્રશ્ન છે. શું કીધું? 13 અક્ષરોનો અને 5 શબ્દોવાળો પ્રશ્ન છે. વિકલ્પ અમારો પીછો નથી છોડતા. બરોબર? અને જવાબ એવો જોરદાર છે કે સીધા 13મા ગુણસ્થાને પહોંચાડી દે.
સર્વજ્ઞતાને અપાવે એવો એનો જવાબ છે. શું પ્રશ્ન શું હતો? હવે હું થોડીક વાત કરું છું, સાંભળો. જેને ધંધાનો રસ બહુ હોય ને, જેમ કે રાજુભાઈ છે, સમજો. રાજુભાઈને હું કહું, રાજુભાઈ તમે ધંધો મૂકો ને યાર, હવે આ કરવા જેવું છે. સાહેબ નોકરો માનતા નથી, જવું જ પડે, કરવું જ પડે, દોડવું જ પડે. ઠીક છે, કાંઈ વાંધો નહીં. ઓલા ક્લબમાં, ઓલા શું કહેવાય, રોટરી ક્લબમાં, ફલાનામાં ઢીકણામાં તમે મંત્રી તંત્રી અને સંત્રી થઈને રહો છો, રાજીનામું આપો. નહીં સાહેબ, મેં તો કેટલી વખત રાજીનામું લખીને આપ્યું, પણ છે ને ઓલો રાજીનામું લઈને માળા લઈને ઘરે આવે. અને નહીં જ હાલે ને. સેક્રેટરી પદે તો તમે જ આટલા વર્ષોથી મહેનત કરી છે, એટલે તો અમારું ક્લબ એટલું ઊંચે આવેલું છે. તમારી ગેરહાજરી બને જ નહીં ને. કામ અમે કરશું, પણ પદ પર તો તમે જ. નહીં જ ચાલે, રાજીનામું નહીં. બહુ કેટલી વાર મેં રાજીનામું આપ્યું, પણ બોલા સ્વીકાર જ નથી કરતા. સાચી વાત કરો, દિલથી આપણે ઈચ્છીએ છીએ કે રાજીનામું આપીએ? મોત જ્યારે આવશે ત્યારે, બોલો રાજુભાઈ, ત્યારે તો દુનિયાથી જ રાજીનામું લેવાનું થાય ને. પોઈન્ટ સમજાય છે? હું મૂકવા આપણે નથી માગતા. મારી સામે એવા ઘણા દાખલાઓ છે, ઘણા મિત્રોના દાખલાઓ છે. અમે તો મૂકવા માગીએ. હા, દાદીમાં એમ કહે, સાસુમાં એમ કહે, ઘરમાં ઓલો ટબુડો છે ને 2 વર્ષનો, રજાનો દિવસ હોય એટલે દાદી 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 દાદી, મૂકે જ નહીં ને. કેમ કે રોજ ઉઠીને પછી નિશાળે જાય, માયા એવી લગાડી દીધી છે ને, હવે રજાના દિવસે પછી આપણે આવવાતું નથી. બહુ હેવાયો છે. ભાવેશભાઈ ખોટું બોલોમાં, હેવાયો એ બાળક નથી, મોહે હેવાયેલા તમે છો. શું કીધું? બાળક આપણો હેવાયો નથી થયો, આપણે મોહને લીધે હેવાયા થયા છીએ. આપણને ગમે છે એનો સાથ. શું સમજાય છે? એવો જવાબ છે આનો. વિકલ્પ તને વળગ્યા નથી. શું કીધું રાજુભાઈ? ધંધો તને વળગ્યો નથી, બહારની સત્તા તને વળગી નથી, હા, બહારના પદ પ્રતિષ્ઠા તને વળગી નથી, તું વિકલ્પને વળગ્યો છે. બોલો, છે ને સમજવા જેવું? હા, શું ધનજીભાઈ? દીકરો બહુ મોટો થઈ ગયો, લાયક થઈ ગયો, પણ એ નહીં બાપુજી તમારે તો દુકાને આવવું જ પડશે, તમારા વગર તો હું. એ તને બાપુજી બાપુજી કહીને ભોળવે છે. એક નોકરની ગરજ, કેમ કે એક નોકરના 20,000 એને ચૂકવવા પડે ને રાજુભાઈ. એ તારા ભોગે, બાપના ભોગે 20-25,000 રૂપિયા પોતાની બાયડી માટે દર મહિને સાડી તો લઈ આવવી પડે ને એને, 20,000 નહીં. અને પછી ઓર્ડર તો પહેલેથી જ આવેલો છે. શાહજહાને તો તાજમહેલ બનાવ્યો, તમે અમારા હાટો શું કર્યું? એક ડાયમંડ સેટ એ નથી આપ્યું. તો એ ડાયમંડ સેટની બધી પ્લાનિંગ, અને ડાયમંડ સેટ થાય ત્યાં સુધી તો 1લી, 2જી, 3જી, 4થી, 5મી, 7મી નરક સુધીની પૂરી તૈયારી થઈ હશે. શું સમજાય છે? શું સમજાય છે? શું કહું છું આ? હા, એક પોતાની બાયડીને સંતુષ્ટ કરવા માટે, એને માટે શું કહેવાય, સરપ્રાઈઝ હેપી બર્થડે ગિફ્ટ આપવા માટે, સરપ્રાઈઝ શું હોય છે? સરપ્રાઈઝ ગાંડપણું. વળી પાછું બોલે શું? ધુતારાઓની ટોળી છે. આજીવિકા માટે મળેલી આ બધી ધુતારાઓની ટોળી છે. કીધા કરે, પણ ધુતારાઓની ટોળી પાછળ જ દોડે.
આંખ ઉઘડવી જોઈએ. ફરીથી વાંચું છું જવાબ. વિકલ્પ તને વળગ્યા નથી. આ વિકલ્પની જગ્યાએ 5-25 શબ્દો લખજો, વિચારજો. સમયસારમાં આવે છે આવા 24 બોલ આવે. મોહ તને વળગ્યો નથી, રાગ તને વળગ્યો નથી, નો કર્મ તને વળગ્યા નથી, બાયડી તને વળગી નથી. પોઈન્ટ સમજાય છે? ઘર, ગાડી, બંગલા તને વળગ્યા નથી. ગાડી આપણને કહે છે કે રોજ મને સાફ કરો. આપણે જ હરક પદુડા છીએ, એને શણગારીએ છીએ રોજ. હા, ઓલું શું કહેવાય, ગાડીમાં રાખીએ આપણે એર ફ્રેશનર. ગાડી કહે છે આપણને કે મારામાં એર ફ્રેશનર મૂકો. કોનો શોખ છે? બોલો રાજુભાઈ, હા, કોનો શોખ એર ફ્રેશનર મૂકવો? ગાડી કોઈ દી નથી કહેતી આપણને. આપણો શોખ છે ને. થોડીક શાસ્ત્રીય ભાષામાં બોલો. બોલો. સોનગઢ તમે જાઓ છો અહીંથી ગાડી લઈને, અને 2 દિવસ પહેલાં તૈયાર કરી, 16 શૃંગાર કરી, રાત્રે પછી ટીપટોપ કરી, હા, એમાં એર ફ્રેશનર રાખી. કેમ કે 3 કલાકનો સફર ખેડવો છે ને, તો 3 કલાક પછી ગંધાય ને, ધૂળ ડમરી આતે, એટલે એર ફ્રેશનર. માનો કે નહીં માનો, ગાડીની માંગ નથી, એ તમારા ઘ્રાણેન્દ્રિયની માંગ છે. તમે સુગંધના લોભી. બોલો, હવે જૈન ધર્મ કેવી રીતે બેસે મગજમાં? એક વાત સમજો. સ્પ્રે બહુ ગમે ને, ગંધવાળી તેલ બહુ ગમે ને, ઓલા થોબડા રંગાવવાના બધા જે શું કહેવાય એશિયન પેઇન્ટ્સ બહુ ગમે ને, ઘ્રાણેન્દ્રિયનો વિષય ગમે છે, ઇન્દ્રિયનો વિષય ગમે છે. એટલું જ નહીં, અતિન્દ્રિય વિષય તને ગમતું નથી. ઓલું ગમે છે તો પછી આ નહીં ગમે ને, કેમ કે એક મ્યાનમાં 2 તલવાર તો રહે જ નહીં. એટલે વળગણ તારી છે, એની નથી. સવારે એક દાખલો આપ્યો હતો ભાવેશભાઈ. કોઈ કરિયાણાની દુકાનમાં, કોઈ કાપડની દુકાનમાં દુકાનનું ટાઈમ ટેબલ લખેલું નથી હોતું. અમારે રાજુભાઈને ત્યાં નથી. હા, ડૉક્ટરોને ત્યાં તો 100% હોય જ. સવારે 9 થી 12, ક્લોઝિંગ ટાઈમ પણ લખેલું હોય. 1 થી 2 બંધ રહેશે, પછી 3 થી 4 થી 6, અને ઝક મારીને આપણે બોલો. હા, એમ રાજુભાઈ, આપણે એ ટાઈમે જઈએ છીએ. તો ટૂંકમાં વેલ ડિસિપ્લિન અને પંક્ચ્યુઅલ એ ડૉક્ટરોના ઓલા કાળા બોર્ડ પાસે તો આપણે શીખીએ. જીનવાણી પાસેથી કાંઈ નથી શીખતા. તો કે અમે જે સર્વિસ આપશું મેડિકલનું, અમે આટલા વાગે જ આપશું. કેમ? કાં કરિયાણાની દુકાનમાં નથી હોતી, કાં કાપડની દુકાનમાં નથી હોતી. કે અમારે તો ધંધો કરવો છે, 10ની જગ્યાએ 11 વાગી જાય તોય હાલે. સમજવા જેવું છે હા. આ બધું અટકવાના રસ્તા છે. હું શું કહેવા માગું છું, વળગન ધંધા વ્યાપારની નથી. એ નથી વળગેલા આપણને, આપણે એને હારે વળગ્યા છીએ. શું સમજાય છે? હા, સમયસારજીમાં એક દાખલો આવેલો છે. સમંદરમાં ઓલું ભંવરડું નીકળે ને, હા, ગોળ ચક્કર, અને જહાજ ચાલ્યા રાખતું હોય, અને આવીને એમાં ફસાય. એ ભમરડું જે ઉઠ્યું એને બોલાવ્યું તું એ તને, તો આવીને મારામાં ફસાવ, ફસાયેલા રહો એમ. સમયસારમાં 5 ગાથાઓ છે એવી. સ્પર્શનેન્દ્રિયનો વિષય એમ નથી કહેતો કે તમે અમને અડકો. ડનલોપ કહે છે ઘરનો. ફ્રીજનું પાણી એમ કહે છે કે તમે અમને ચાખો. બાગ બગીચાના ફૂલો એમ કહે છે કે તમે અમને સૂંઘો. 5 ઇન્દ્રિયોના કોઈ વિષય એમ નથી કહેતા કે તમે અમને ભોગવો. છતાં જીવ ભોગી છે. એનો અર્થ શું છે? એ ભોગવવા પ્રત્યે વળગન ભોગ્ય વસ્તુઓની નહીં,
ભોગનાર જીવની છે. તો જો વિકલ્પ તને વળગ્યા નથી, તું વિકલ્પને વળગ્યો છો, તું ખસી જાને. વિકલ્પમાં જરા પણ સુખ અને શાંતિ નથી, જરા પણ સુખ અને કેમ ખબર? કેમ કે વિકલ્પ એ પોતે જ દુઃખરૂપ છે. એને એમ કહેવાય વિકલ્પ મોહ અને ક્ષોભરૂપ છે. મોહ એટલે દર્શન મોહની, ક્ષોભ એટલે ચારિત્ર મોહની, મોહ રાગ દ્વેષ ત્રણેય આવ્યા. તો વિકલ્પમાં સરવાળે મોહ રાગ દ્વેષ છે. શું કીધું? વિકલ્પમાં સરવાળે શું છે? મોહ રાગ દ્વેષ છે. જેમ કે શેર બજાર અંગે એમ કહેવાય ને, શેર બજારની રમતો સટ્ટો રમીને કોઈ દી કોઈ માણસ કરોડપતિ નથી થયો. છેવટે તો એને સમજાય છે લૂંટાએ જ જવું પડે, પાયમાલી જ નોતરે. આ 99માંથી 1000માંથી એકાદ કોઈ પુણ્યના યોગે કંઈક 2-5 પૈસા કમાવેલા હોય તો કમાવેલા હોય. એમ અહીંયા કહે છે વિકલ્પ છે ને તેમાં નિયમથી સરવાળે મોહ છે, રાગ છે, દ્વેષ છે. કેમ? કેમ કે વિકલ્પ મોહ અને ક્ષોભરૂપ હોય. વિકલ્પ મોહ અને ક્ષોભરૂપ હોય અને નિર્વિકલ્પ અવસ્થા એ મોહ અને ક્ષોભ રહિત સમભાવે હોય, સમતા ભાવે હોય. આજે હું બોલું છું ને એ 7મી ગાથા પ્રવચન સારને આધારે બોલું છું. ચારિત્તમ ખલુ ધમ્મો એ નિર્વિકલ્પ ચારિત્ર સ્વરૂપની ધારા છે. તમને પહેલાં મને બતાવો સમજાય છે હું છે કહું છું? વિકલ્પને કેવી રીતે ડિઝાઇન કર્યા આપણે? વિકલ્પના હાથ પગ કોણ છે? મોહ અને ક્ષોભ. મોહ એટલે દર્શન મોહની મિથ્યાત્વ અને ચારિત્ર મોહની ક્ષોભ એટલે રાગ અને દ્વેષ. એ બેઉના રંગે રંગાયેલો વિકલ્પ છે. તો એમાં સુખ ક્યાંથી હોય? સમજાય છે? દર્શન મોહની પ્લસ ચારિત્ર મોહનીનો અભાવ ઇઝ ઇક્વલ ટુ સુખ. આવો એનો લોજિક છે. સુખ જો પ્રગટ થયેલું જ્ઞાન જ્ઞાનગુણની પર્યાય, પ્રગટ થયેલી શ્રદ્ધા શ્રદ્ધાગુણની એટલે દર્શનગુણની પર્યાય, શ્રદ્ધાગુણની પર્યાય, સામાન્ય અવલોકન રૂપ દર્શન એ દર્શનગુણની પર્યાય. બરાબર? વીર્ય જે છે એ વીર્યાંતરાય અંતરાય ગુણ, અંતરાયનો અભાવ અને વીર ગુણની પર્યાય પુરુષાર્થ. સુખ કઈ ગુણની પર્યાય? કોઈથી વિચાર કર્યું છે? બોલો કરો. એ 8 કર્મોને યાદ કરો. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદની, મોહની, નામ, આયુ, ગોત્ર, અંતરાય. સુખ ક્યાં સેટ થાય છે? કોની હારે એનું જોડાણ છે? મોહની સાથે. દર્શન મોહની અને ચારિત્ર મોહની. દર્શન મોહનીનો સાઈડ ઇફેક્ટ છે મિથ્યાત્વ અને ચારિત્ર મોહનીનો સાઈડ ઇફેક્ટ છે ક્ષોભ, રાગ, દ્વેષ. તો મોહ પ્લસ રાગ દ્વેષ બેઉના અભાવે સુખ હોય. એટલે આમાં કીધું કે વિકલ્પમાં જરા પણ સુખ અને શાંતિ નથી. શાંતિ વળી જુદી ચીજ. શાંતિ એટલે વીતરાગતા. શાંતિ એટલે વીતરાગતા. અંદરમાં પૂર્ણ સુખ અને સમાધાન છે સ્વભાવમાં. ત્રિકાળ પડેલો છે, પ્રગટ થયેલની વાત નથી. પહેલાં આત્મ સ્વભાવની પ્રતીતિ થાય, ભેદ જ્ઞાન થાય, પછી વિકલ્પ તૂટે અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય. આમાં પણ 4 સ્ટેપ્સ જો. પહેલાં આત્મ સ્વભાવની પ્રતીતિ થાય, પછી ભેદ જ્ઞાન થાય, પછી વિકલ્પ તૂટે, પછી નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય. સમજાવવા માટે 4 જુદા જુદા છે, પણ આ બધું 4 ભજતું હોય એક હારે જ સમકાળે જ છે. એવું નહીં કે ભાઈ સોમવારે પ્રતીતિ થાય, મંગળવારે ભેદ જ્ઞાન થાય, પછી વિકલ્પ તૂટે બુધવારે અને ગુરુવારે પછી નિર્વિકલ્પ સ્વાનુભૂતિ. એવું નહીં. પ્રદક્ષિણા અંગે લોકોનો ભ્રમ એવું ચાલતું હોય કે પ્રદક્ષિણા 3 વખત કેમ? તો ઘણા લોકો કહે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. કોઈને ઉતાવળ હોય તો સોમવારે 1 પ્રદક્ષિણા કરે, સમ્યક દર્શન મેળવે.
કેમ કે સ્વરૂપમાં ઠરવાનું હજી નથી, કેમ કે હજી બાબો નાનો છે, એને ભણાવવાનું છે. રોજ 1 અને 2 1 અને 2 એટલે પહેલું પ્રદક્ષિણ, બીજું પ્રદક્ષિણ, ત્રીજું કરે જ નહીં. તને ખબર છે પ્રદક્ષિણા ઉપર નામ લખેલ છે કે પહેલું, બીજું, ત્રીજું? એક બેનને મેં પૂછ્યું વર્ષો પહેલાં કે ગજપંતાને ગજપંતા કેમ કહેવાય? સાહેબ તમે હાય તમને એટલી ખબર નથી? ગજ એટલે હાથી, હાથી ઉપર વયો ગયો હતો એટલે એનું નામ ગજપંથા. કાંઈ ખબર ન મળે. આંધળે આંધળું આવું બધું કૂટાતું હોય છે. અરે ભગવાનને 3 પ્રદક્ષિણા માટે આપવામાં આવે છે. એક વચનનું પ્રતીક, 2 દ્વિવચનનું પ્રતીક, 3 અનંતનું પ્રતીક. તો હે ત્રિલોકીનાથ, અમે તમારી નિકટતાને નિકટમાં જ રહેવા માગીએ છીએ. એ સામીપ્યનું સૂચક છે. સમજાણું? રત્નત્રય સાથે એનો કાંઈ સંબંધ નથી. અચ્છા, કોક પાસેથી ઉઘરાણી કરવાની હોય જયેશભાઈ. સવારે બોલાવ્યા, સવારે ગયા. એણે કીધું કે છે ને બપોરે હું જમીને પછી આપીશ તમને, આવો બપોરે જાઓ. એ કે હમણાં છે ને બેંકનું યાર, બેંક બંધ હતી એટલે હવે તમે સાંજે આવો. જાશો કે નહીં? 3 વખત ગયા ને, 3 પ્રદક્ષિણા થઈ ગઈ. તો એનો અર્થ શું? મારા પૈસા જોઈએ છે. પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 30 વાર બોલાવે તો પણ આપણે જવા તૈયાર છીએ. અપ્રતિહત અભ્યાસ અને નિકટતાનો પ્રતીક છે 3 પ્રદક્ષિણા. ચલો, 421 અને 22 બંને બોલો પૂરા થયા. હવે પ્રતીક્ષા કરજો. કયો? ઓલો જે મૂળ વિષય મારે લેવાનો હતો, સર્વગુણાંસ્તે સમ્યક. 1-2 મિનિટમાં હું માત્ર બોલ વાંચું છું, પછી આપણે વાત પૂરી કરીએ. જો લગભગ કલાક થવામાં છે. 423 નંબરનો બોલ. સર્વગુણાંસ્તે સમ્યક તો કહ્યું છે, તો શું નિર્વિકલ્પ સમ્યક દર્શન થતાં આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન વેદનમાં આવે? વેદનમાં આવે એવો પ્રશ્ન. જવાબ: નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ ગુણની આશ્ચર્યકારી પ્રગટ થતાં આત્માના બધા જ ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે. અને બધા જ ગુણોની પર્યાયોનું વેદન થાય છે. 2 શબ્દો તરફ ધ્યાન આપજો દામજીભાઈ. પ્રગટ થાય છે ભેગું વેદન થાય છે. શું કીધું? જો સૂર્ય કેટલા વાગે ઉગે? દી કેટલા વાગે ઉગે? વહેલી સવારે ને, 6:30, 6:45, 7, બરાબર. પણ પાકા સૂર્યવંશી હોય 11 વાગે ઉઠવાનું હોય, એના માટેની સવાર કેટલા વાગે? સમજાણો? દુનિયા માટે 6:30, 7 વાગે, પણ 11 વાગે ઉઠનાર. અને કોક તો એવાય હોય પાકા સૂર્યવંશી, નિશાચર રાક્ષસની જેમ રાત્રે જાગે અને આખા દિવસ સૂતો જ રહે. એના માટે દિવસ જ ક્યાં છે? ઘુવડ હોય ને, ઘુવડે કોઈ દિવસ સૂરજને જોયું છે? સમજાય છે? દિવસ 365 અને રાત 365, બરાબર. પણ 10, 20, 120, 130 અને 600, 730 તો ઘુવડના જીવનમાં રાત જ રાત હોય છે. પણ ઘુવડે કોઈ દિવસ સૂરજને જોયું નથી, એનો અર્થ એમ તો નથી ને કે સૂરજ નથી. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા પુસ્તકમ કિમ કરીષ્યતિ, એવું છે આ. હા, તો પ્રગટે થાય અને વેદન પણ થાય. આત્મા અખંડ છે, બધા ગુણો આત્માના જ છે. તેથી એક ગુણની પર્યાય વેદાય, તેની સાથે સાથે બધા ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે છે. જો આ નસ હોય ને, નસ, મને આ વિચાર આવતો હતો. આયુર્વેદ વૈદ્ય પાસે જઈએ, સાહેબ માથું બહુ દુખે છે,
બીજે દિવસે કે કાનમાં બહુ દુખે છે, બહુ હબાકા લાગે, છાતીમાં બહુ દળદળ થાય છે. ઓલો એક જ પકડશે. તો આપણને એમ થાય કે આને તો શોખ હશે. શોખ બોખ નહીં, એ સિસ્ટમ છે. સમજાય છે? એ સિસ્ટમ છે. એને અડે એટલે એને ખબર પડી જાય કે શરીરમાં ક્યાં કેવો એને રોગ હડકંપ મચાવે છે. એમ અહીંયા કહે છે કે એક ગુણની પર્યાય વેદાય, તેની સાથે સાથે બધા ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે. ભલે બધા ગુણોના નામ ન આવડે અને બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહીં, તો પણ તેમનું સંવેદન તો થાય છે જ. ભાષા જો થાય છે જ. એમ સ્વાનુભૂતિના કાળે અનંત ગુણ સાગર આત્મા પોતાના આનંદાદી ગુણોની ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં, વાહ, ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. ટાઈમ ઘણું થયું છે, પણ એક વાત કહું તમને ભાવેશભાઈ. જ્યારે હું જયપુરમાંથી ભણીને નીકળ્યો ને, ત્યારે મને એમ હતું મારે હિન્દીમાં એમએ કરવાનું, પ્રાકૃતમાં એમએ કરવાનું, અને ગાંડપણમાં કરીએ નાખ્યા. બરાબર? પછી હિન્દીમાં એમએ કરવાનું, પછી અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી કરી નાખ્યા. પછી મનમાં પીએચડી કરવાનું, 2, 3, 4 વર્ષ ખૂબ મહેનત કરી બધું. પણ આ અધ્યાત્મનો રંગ એવો લાગ્યો, હવે કોઈ ભણવાની હોશ જ નથી રહી. કેમ કે આ અધ્યાત્મ આપણને નકામા સાંસારિક વિકલ્પોથી પાછું વાળે છે. રાજુભાઈ સમજો આ વાત, અતિશય માર્મિક વાત કરો છો. એ આ છે કેમ કે ચમત્કારિક સ્વાભાવિક પર્યાય તો મારી પાસે છે ને. એ ચમત્કારિક વૈભવ તો એ છે ને. અરે કઈ ડિગ્રી અને કયું ભણતર અને કયો પગાર અને કયા પૈસા અને કઈ સંપત્તિ આપણા માટે, હા, શું છે એમાં? શું રાખ્યું છે? બોલો રાજુભાઈ. અરે ભાડાના મકાન હોય કે ઘરનું નાનકડું મકાન હોય કે મોટો બંગલો હોય, કોઈ ચમત્કારિક વસ્તુ છે જ નહીં. કોઈ પુણ્ય અપૂર્વ નથી. આપણને એમ થાય મારે મુંબઈ જવું છે, હું ફ્લાઇટમાં જાઉં છું, એમાં ઓહો હો થઈ જાય. પણ જાઓ છો ને, શું કીધું? તમે ગધેડા ઉપર બેસીને જાઓ કે પ્લેનમાં બેસીને જાઓ, પણ જાઓ છો ને, એમાં પરાવર્તનના સંસ્કાર છે. શું કીધું? અને અહીંયા પછી બેનશ્રીના વચનામૃતમાં જાગતો જીવ ઊભો છે, એ ક્યાં જાય? તું તો જાય છે, અને તને તો જવામાં રસ છે, વર્લ્ડ ટૂર માટે. યાદ રાખજો, જેને આ ગમે છે ને ફરવા જવાનું, સમજી લેવાનું પંચ પરાવર્તનો હજી પ્રિય છે. શું કીધું? હા, એમાં પછી રિદ્ધિ ભાભી, શું નામ, દીપાલીબેનને પૂછે, દીપાલીબેન હમણાં આવતી દિવાળીમાં તમે કે ફરવા જવાના? કે હા ફરવા જવાના. હવે એ હજી આટલો જ જવાબ આપે, અમારે તો દુકાને એટલું કામ હોય, ક્યાંય જઈ ન શકીએ, અને તમારા સાહેબ પણ એવા છે ને એને ક્યાંય રસ જ નથી. આખી કૂથળી ચાલુ થઈ જાય. એને શું કહેવાય શાસ્ત્રની ભાષામાં રિદ્ધિભાભી? આર્ત ધ્યાન. શું કહેવાય એને? એને આર્ત ધ્યાન કહેવાય. બોલો આ સમજવું જોશે કે નહીં? હા, ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. તે નિર્વિકલ્પ દશા કેવી છે? અદ્ભુત છે, વચનાતીત છે. તે દશા પ્રગટતા, બોલો દીપાલીબેન વાંચો વાક્ય. તે દશા પ્રગટતા, મોટેથી વાંચો, આખું જીવન પલટો ખાય છે. હવે 45 વર્ષ થયા હોય વાંચતા વાંચતા, પર્યાય પલટે નહીં, પરિણામ પલટે નહીં. અહીંયા તો કહે છે કે આખું જીવન પલટો ખાય છે. આનું નામ છે રામજીભાઈ આધ્યાત્મિક ક્રાંતિ. કેવો જોરદાર બોલ છે આ,
ખોલશું આપણે આવતીકાલ સવારે यहानत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो